दरबार में सब लोगों का खाता खाता। मेरे रघुवर के दरबार में सब लोगों का खाता। करनी कर ले रे बंदे, कर्म न करियो काला। लाख आंख से देख रहा है तुझे देखने वाला। उनकी तेज नजर से बंदे हो, उनकी तेज नजर से बंदे कोई, उनकी तेज नजर से बंदे।
મેથી વેદ સુનાવે પુનીત ગુણ ગાવે પ્રભુ જય પ્રભુનાથ વરનંદના મીઠી મોરલ વાળા મીઠી મોરલ વાળા ગોપીના પ્યારા પ્રભુ જય રામ પ્રભુ જય રામ પ્રભુ જય રામ હાલો હાલો હેલો રાધે રાધે હાલો આજની સાંજે મહાઆરતીમાં 1100 રૂપિયા યુવરાજસિંહ અજીતસિંહ ઝાલા તરફથી આવે છે અને જે કોઈને પણ હજી બોલ બોલવાનો ઈચ્છુક હોય છે એ બોલ લેવામાં આવશે અને આજ સાંજની આ મહાઆરતીનો પહેલો બોલ યુવરાજસિંહ અજીતસિંહ ઝાલા તરફથી કોઈના દીકરાને તમારે કૃષ્ણ બનાવવાનો હોય એનો બોલ બોલવામાં આવશે અને અહીંયા સ્ટેજ ઉપર આવીને એ બોલ લખાવી શકો હરિ હરિ બોલ આદેશ જય શ્રી રાધે હરિ બોલ જય શ્રી રાધે જય શ્રી કૃષ્ણ હરિ ઓમ નમો નારાયણ આદેશ રાધે રાધે હરિ બોલ
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિ ઓમ. રાધે રાધે. જય શ્રી રાધે. આ બેન હરિ બોલ. ત્યારે કરતાલોને આપણે બજાવીએ મંગલાચરણની અંદર ભગવાનનું ધ્યાન કરતા થોડી ક્ષણો માટે સમય દીધા. ભગવતી બેબી મોટી કરનો દે ડબી હે શ્રી ગણેશા વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિરવિઘ્નં સર્વકારી સર્વદા શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરણ રઘુવર વિમલ જસુ
बलबुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार हरहु कलेश विकार सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्या दिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः श्री कृष्णाय वयं नुमः राधा मेरी स्वामिनी मेरा तारुका जन्म जन्म मोहे दीजियो तेरे चरणों में जन्म जन्म मोहे दीजियो तेरे चरणों में वास जन्म जन्म मोहे दीजियो तेरे चरणों में आइए हनुमंत जी विराजे कथा कहूँ अनुमति अनुसार प्रेम धरी गादी धरऊ पधारी पवन कुमार पधारी पवन कुमार हरे कृष्ण हरे कृष्ण 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 हरे बोल कृष्ण कन्हैया लाल की जय, राधा रानी सरकार की जय, भागवत महापुराण की
ભગવાન કી જય. પરમાત્માના ચરણોનું ચિંતન કરતા આપણી વાણીને પવિત્ર કરતા થોડી ક્ષણો માટે એ લૌકિક વાતોને છોડી પરમાત્માના અલૌકિક ગુણગાન ગાઈએ. ચિત્તને પવિત્ર બનાવતા હરિના ચરણોનું ચિંતન કરતા થોડી ક્ષણો માટે આવો હરિના નામનો નાદ કરીએ. सभी भाव से सभी प्रेम से राधे गोविंद भजो राधे गोविंद રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ. राधे गोविंद भजो राधे गोविंद રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ. राधे गोविंद भजो राधे गोविंद રાધે ગોવિંદ ભજો રાધે
ગોવિંદ ભજો રાધે ગોવિંદ હરિકાનું નાથ ભજો રાધે ગોવિંદ હરિકાનો નાથ ભજો રાધે ગોવિંદ હરિકાનું નાથ ભજો રાધે ગોવિંદ હરિકાનો નાથ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ દામાનું નાથ ભજો રાધે ગોવિંદ નાથ ભજો રાધે કૃષ્ણ કનૈયાલાલ ભાગવત મહાપુરાણ રામચંદ્ર ભગવાન રાજબાઈ માતે ગુરુદેવ ભગવાન ધરતી માતે ગૌ માતા આનંદ હો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સાદર કોટી પ્રણામ. તદુપરાંત
મારા માતા પિતાના ચરણોમાં, ગુરુદેવ ભગવાનના ચરણોમાં સાદર કોટી પ્રણામ. તદુપરાંત જેમના સાનિધ્યની અંદર આપણે બધાએ બેઠા છીએ એવા રામચંદ્ર ભગવાનના ચરણોમાં સાદર કોટી પ્રણામ. નામી અનામી સર્વ દેવી દેવતાઓના ચરણોમાં સાદર કોટી પ્રણામ. એ સર્વ અદ્વૈત આત્માઓના ચરણોમાં સાદર કોટી પ્રણામ. તદુપરાંત પધારેલા સર્વ યાદો ભગવાનના એ લાડીલા ભક્તો, આટલું થઈ રહ્યું છે. સર્વ મારા વડીલો, સર્વ મારી માવડીઓ, સર્વ ભક્તોને વ્યાસપીઠથી ઓર સે પ્રણામ. સર્વના હૃદયની અંદર વસેલા હે આ ઓલા એ મારા પરમાત્મા તત્વને સાદર કોટી પ્રણામ. આજે 832 મિનિટ હજી 2 કલાક જેવું હોય છે તો નહીં નવરું નહીં કરી નાખ. व्यासपीठ की ओर से હે आप सभी को जय श्री कृष्ण, જય શ્રી કૃષ્ણ, આમાં મને જ जय श्री राधे, જય શ્રી રાધે, हर हर महादेव, હર હર મહાદેવ, हर हर महादेव. હર હર મહાદેવ. जय. ભલે મોરબી જતો હોય એટલે એમ શું કહું મોસા પાસે પડ્યું હોય છે નવરું 132 GB નું થઈ જાય. तो आओ परम कृपाळु परमात्माના મોસાને ફોન કરીને ચરણોનું ચિંતન કરતા કરુણા વરુણાલય સર્વત્ર પડે સામાન્ય તો બે તો જોઈ એ પરમાત્માના ગુણગાનના શ્રવણ કરતા થઈ જાય ને કે અમારે એ કે ડીએસએન નું ઉતાર્યું કે બધું 64 GB નું ફૂલે ફૂલ હે ભાગવત મહાપુરાણના તૃતીય દિવસની અંદર પ્રવેશ કરીએ. એ ભાગવત રૂપી ગંગાની અંદર પાછા પાછા માં લઈ લેવા આપણે તો કા દઈ દેવું હાઈ ગયો હું આ પડ્યો હોય કામ આવે પણ થોડા થોડી થાય છે. આપણી વાણીને પવિત્ર કરીએ, તારી પાસે 32 GB ને એક કાઢ નથી. આપણા ચિત્તને પવિત્ર બનાવીએ ને આપણા જીવનને ધન્ય ધન્ય બનાવીએ. એક જ આ ઓલો ભીમા ભાઈજીના મુના કેવી અદ્ભુત આ ભગવાનની ગાથા એને કે લાવ કે જે આપણા જીવનને દિવ્ય બનાવનારું છે, જે ભક્તિ જ્ઞાન વૈરાગ્યને વધારનારું છે, જેને જીવનમાં ધારણ કરી ગંગાની અંદર ડૂબકી મારી કે આધિ વ્યાધિ ઉપાધિઓને નષ્ટ કરનારું છે, એવું આ ભગવાનની ગાથા, ભગવાનની ગંગા, એવી આ ભાગવતની ગંગા કે જેને આપણે લગાતાર 2 દિવસથી આ ભાગવત રૂપી ગંગાની અંદર આનંદ કરી રહ્યા છીએ. તૃતીય દિવસ એ ભાગવત મહાપુરાણનું માતમ જાણ્યું. એ સત્ય સ્વરૂપ પરમાત્માને વંદન કર્યા. કાલના માધ્યમની અંદર આપણે બધાએ જાણ્યું કે ભાગવતની રચના કઈ રીતે થઈ. ભાગવતના વક્તા કેવા હોવા જોઈએ,
શ્રોતા કેવા હોવા જોઈએ એ સર્વ ગાથાઓને આપણે શ્રવણ કરીએ. એ સત્ય સ્વરૂપ પરમાત્માના ચરણોમાં વંદન કરતા આવો તૃતીય દિવસની અંદર ગંગાની અંદર ડૂબકીઓ મારીએ. એ હરિ નામના રત્નને આપણા જીવનની અંદર ધારણ કરીએ. સમુદ્રમાં એકવાર ડૂબકી મારવાથી કદાચ રત્ન મળી ના જાય, બે વાર ડૂબકી મારવાથી રત્ન મળી ના જાય, પણ જ્યાં સમુદ્રમાં વારંવાર ડૂબકી મારીએ ત્યાં એકાદ વાર એકાદ રત્ન મળી જાય. એમ એક દિવસ હરિની ગાથાને શ્રવણ કરીએ, પરમાત્મા રૂપી રત્ન મળી ના જાય, બીજે દિવસે શ્રવણ કરીએ, ત્રીજે દિવસે શ્રવણ કરીએ અને જ્યાં ચોથા દિવસની અંદર પ્રવેશ કરીએ અને ચોથા દિવસની અંદર હરિનું પ્રાગટ્ય થાય, અર્થાત વારંવાર આવી ગંગામાં ડૂબકીઓ મારીએ તો હરિરૂપી રત્ન એકાદ વાર મળી જાય. ત્રણ દિવસ હરિની કથા શ્રવણ કરીએ એટલે ચોથા દિવસે પરમાત્માનું પ્રાગટ્ય થાય. હવે ઘણા વિચાર કરે કે 3 દિવસ જવાની શું જરૂર છે, આપણે તો સીધા જ ચોથા દિવસે જઈએ, હે નંદ મહોત્સવમાં આનંદ કરીએ. આપણે માનીએ કે નંદ મહોત્સવના દિવસે ભક્તોને આનંદ થાય, ચોથા દિવસે ભીડ હોય, પણ આપણા સાધુ સંતો કહે કે મકાનને પાકે પાયે બનાવવું હોય તો એના પાયા પ્રથમ મજબૂત કરવા પડે. મકાન પાકું બનાવવું હોય તો પ્રથમ એના પાયા ઊંડા ગાળવા પડે તો મકાન પાકું બને. એમ ચોથા દિવસે હરિના દર્શન કરવા હોય, ચોથા દિવસે હરિનું પ્રાગટ્ય કરાવવું હોય તો પ્રથમ 3 દિવસ ભક્તિના પાયા મજબૂત કરવા પડે ને 3 દિવસ ભક્તિના પાયા મજબૂત કરીએ એટલે ચોથા દિવસે હૃદયની અંદર પરમાત્માનું પ્રાગટ્ય થાય. જીવનની અંદર કહેવાય કે જેમ જેમ સીડીઓ ચડતા જઈએ એમ એમ ઊંચાઈ પર વધતા જઈએ. છતની અંદર ચડવું હોય તો પ્રથમ પગથિયા ચડવા પડે. એમ હરિને પામવું હોય તો એના સત્સંગના પગથિયા ચડવા પડે. જેમ જેમ પગથિયા ચડતા જઈએ એમ એમ હરિની કૃપા, હરિનો આનંદ મળતો જાય. તો આજ તૃતીય દિવસ અર્થાત ત્રીજો દિવસ, એને એક હરિની ગાથાઓ હૃદયની અંદર વિચાર કરીએ કે ભગવાને આપણને આ ધરતી ઉપર શા માટે મોકલ્યા છે, ભગવાને માનવનો અવતાર શા માટે આપ્યો, આ ધરતી ઉપર આવવાનું પ્રયોજન શું આપણું, ભગવાને આવું પંચ મહાભૂતનું શરીર આપ્યું, એની અંદર આત્મા રૂપી પરમાત્મા પરોવ્યા, જીવનની અંદર બધું જ આપ્યું, પણ આ મનુષ્યનું કર્તવ્ય શું છે? આમ તો ઘરની અંદર ધન વૈભવને આપણે ભોગવતા
કરતા હોઈએ, લૌકિક કમાણી કરતા હોઈએ, પણ આ ધરતી ઉપર ભગવાને આ માનવનું જો શરીર આપ્યું હોય તો જગતના કર્તવ્યોની સાથે સાથે આત્માનું કલ્યાણ કરી લેવું. બા ભગવાને આવો મોંઘો મનુષ્યનો અવતાર આપ્યો હોય તો આત્મા રૂપી પરમાત્માનું કલ્યાણ કરવા. આ કર્મ ભૂમિ છે. આગલા અવતારોમાં કરેલું કર્મનું ફળ આ જન્મમાં ભોગવવાનું ને આ જન્મમાં પાછું નવું કર્મ કરી ને આગળ માથું બાંધવાનું. આગલા અવતારોનું કર્મ તો ભોગવીએ પણ આ જન્મમાં બે ચાર એવો સત્કર્મો કરીએ કે ક્યાંક આવી હરિની કથા મળી જાય, ક્યાંક આવો હરિનો સત્સંગ મળી જાય ને આવું કહેવાય કે મનુષ્ય અવતારની અંદર ભગવાને એક આ શરીર સાધન આપ્યું છે. ભક્તિ કરવાનું સાધન શરીર દ્વારા આત્માથી હરિની ભક્તિ થાય ને સત્કર્મો કરી જીવનની અંદર કહેવાય કે ભવ સાગર કરી જવાય. એવી આ ભગવાનની ગાથા પ્રસંગોની અંદર તો ઉદાર હૃદયથી આપણે ધનને વાપરતા હોઈએ પણ હરિના આવા દિવ્ય સત્કર્મોની અંદર ઉદાર હૃદયથી આપણે જ્યારે માં લક્ષ્મીને વાવીએ ત્યારે મારો પરમાત્મા એને અનંત ગણું થઈને ઉગાડે. લૌકિક પ્રસંગમાં જે ધનને આપણે વાપરીએ એને વાપર્યું કહેવાય. જે વાપરીએ એ પાછું ના આવે પણ જે સત્કાર્યમાં ધનને આપણે વાવીએ એને વાવ્યું કહેવાય. ને આપણે બધાને ખબર છે કે જે દાણો ખેતરમાં ઉગાય એ અનંત ગણો થઈને ઉગે ને આવા કાર્યમાં તન મન અને ધનને જે વાવ્યું હોય એ આપણા દીકરાને કહેવાય કે ઉગે, અનંત ગણું થઈને મળે. ઉદાર હૃદય હોવું જોઈએ, પરમાત્મા પ્રત્યે ભાવ હોવો જોઈએ, કારણ કે ભાવ વગર ભક્તિ ના થાય, ભાવ વગર ઉદાર હૃદય વગર સત્કર્મો ના થાય. કેવું ઉદાર હૃદયથી આપણે ભાગવતી ગંગાનું આયોજન કર્યું કે જે ભક્તો કથા શ્રવણ કરવા આવે એમને ગરમી ના લાગે માટે આવી સુવિધાઓ કરવામાં આવી. આ ઉદાર હૃદય હોય ત્યારે આવો ભાવ જાગે. માટે સત્કર્મની અંદર લોભ ના કરવો. જીવનની અંદર કડકસર થાય. હું હંમેશા કહું કે લૌકિક જીવનમાં જગતની અંદર કડકસર જરૂર કરવી પણ હરિના કાર્યમાં લોભ ના કરે. એ દીવાને ફૂંક મારી અને ઓલવી નાખે. વિચાર કરે કે આ દીવો પાછો કાલે કામ આવે, બીજી દીવટ ના રાખવી પડે, બીજું ઘી ના પૂરવું પડે. નિયમ છે કે દીવો કરવો પણ લોભના કારણે રાજા દીવાને ફૂંક મારી અને ઓલવી નાખે. હવે વિચાર કરો રાજા કેટલા લોભી હશે. બીજો દીવો પાછો પ્રગટાવે, એકવાર આરતી ઉતારી અને પાછો ફૂંક મારી અને ઓલવી નાખે. હવે રોજનો ક્રમ અનુસાર દીવો કરે, ફૂંક મારી અને ઓલવી નાખે.
એક દિવસ રાજાને બહાર ગામ જવાનું થયું. નવું કોળિયું ભર્યું, દીવટ રાખી, ઘી પૂર્યું, પણ આજ રાજાને ઉઘરાણી કરવા જવાની થઈ. રાજાએ દીવો કર્યો, દીવો પ્રગટાવ્યો, ભગવાન સમક્ષ આરતી કરી, પણ રાજા આજ ફૂંક મારવાનું ભૂલી ગયા. ઉઘરાણી માટે નીકળી ગયા. આ બાજુ પહેલાના સમયમાં તો હાલીને જવાનો સમય. જ્યાં બે ચાર ગામ હાલીને અડધે પહોંચ્યા ત્યાં રાજાને યાદ આવ્યું કે આજ નવી વાટ રાખી, ઘી પૂર્યું, પણ દીવામાં ફૂંક મારવાની ભૂલાઈ ગઈ. વિચાર કરે કે જો ઉઘરાણીએ જાવું તો ત્યાં ઘી પૂરું થઈ જાય. પલાવને ઉઘરાણીએ તો કાલે જાય, આજ ઘરે પાછો ચાલ્યો જાવ. બે ચાર ગામ હાલીને ગયા. પાછા હાલતા હાલતા રાજા ઘરની અંદર આવ્યા. દોડતા દોડતા આવ્યા, કહે રાણી આજ દીવાને ફૂંક મારતા ભૂલાઈ ગયું. હવે ઘરના રાણી પણ, અરે મહારાજ તમે હજી મને ઓળખી નહીં. તમે જેવા બહાર નીકળ્યા, મેં જ્યાં દીવા સામે નજર કરી એ જ સમયે મેં દીવાને ફૂંક મારીને ઓલવી નાખ્યો. માથા પછાડીનો મોહ ના પડે. અરે મહારાજ તમે હજી મને સમજી નહીં. પણ મહારાજ તમે પણ હદ કરો છો. તમે કેટલું હાલીને ગયા, કેટલું હાલીને પાછા આવ્યા, તમારા પગના પગરખા કેટલા ઘસાઈ ગયા હશે. ત્યાં રાજા કહે કે રાણી તમે પણ મને હજી ક્યાં ઓળખો. હું જ્યાં પાછો આવ્યો ત્યાં પગરખા હાથમાં લઈને આવ્યો. હવે આમાં ઉદાર હૃદય ક્યાં ગોતું. કહેવાનો ભાવ કે સત્કાર્ય ઉદાર હૃદયથી કરવું, જીવનમાં કરકસર કરવી, પણ હરિનું કાર્ય ઉદાર હૃદયથી કરવું. કારણ કે કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે વનમાળી. કોઈનો પરમાત્મા ભાર ના રાખે, વ્યાજ સહિત એ વનમાળી બધું જ આપે. એ ઉદાર હૃદયથી આવું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું. ઢુવા ગામની અંદર કહેવાય કે ભાગવત મહાપુરાણ, ભાગવત રૂપી ગંગા હાલી ચાલી અને આ ગામના ગોંદરાની અંદર પધાર્યા. માટે એકવાર આયોજક સર્વ માટે અને ભક્તો માટે એકવાર જોરદાર તાળીઓ કે સતના નામની તાળી વાગે. ઘરની અંદર તો છોકરાઓ રમાડતા હોઈએ ત્યારે તાળી વગાડીએ રાજી કરવા, પણ આ તો હરિનું ક્ષેત્ર, જે સત્યના માર્ગ ઉપર હાલતા હોય, જે સત્સંગની અંદર સત્કાર્યો કરતા હોય, સતના નામની તાળી વાગે. એ સતના નામની તાળી બાદ અદ્ભુત આવું અદ્ભુત કાર્ય, ભવ્ય અને દિવ્ય 2 દિવસથી આપણે બધાએ ગંગાની અંદર ડૂબકી મારી રહ્યા છીએ. તો આવો તૃતીય દિવસની અંદર પ્રવેશ કરીએ. ભાગવતની કહેવાય કે વેદવ્યાસ મહારાજે રચના કરી. સુખદેવજી મહારાજને આ ભાગવત ભણાવ્યું. હવે ભાગવતની રચના થઈ ગઈ, ભાગવતને ભણી લીધું, પણ હવે આ ભાગવતને સાંભળે કોણ? તો કે શ્રેષ્ઠ શ્રોતા હોય તો એ પરીક્ષિત રાજા. પરીક્ષિત
રાજાની કથાની અંદર પ્રવેશ કરવો હોય તો પ્રથમ એ મહાભારતની કથાની ઝાંખી કરવી પડે ને મહાભારતની કથામાં ઝાંખી કરતા એ મહાભારતની ગાથા કૌરવો અને પાંડવો વચ્ચે મહાભારતનું યુદ્ધ થાય. હવે આ યુદ્ધનો પ્રારંભ ક્યાં થયો અને શા માટે મહાભારતનું યુદ્ધ થયું? તો કે કહેવાય કે પહેલાના સમયની અંદર એવી માયાવી વિદ્યાઓ હતી, એવા કક્ષ હતા કે જ્યાં જળ હોય ત્યાં સ્થળ દેખાય અને સ્થળ હોય ત્યાં જળ દેખાય. ને એક વખત કહેવાય કે દુર્યોધન જ્યાં મહેલની અંદરથી પ્રવેશ કરી રહ્યો હતો અને ત્યાં એને લાગ્યું કે સ્થળ છે પણ એ જગ્યાએ જળ હતું. અને જ્યાં દુર્યોધન કહેવાય કે ઠેસ વાગી અને પડ્યો અને એ જ સમયે દ્રશ્યમાં દ્રૌપદીએ જોયું અને દ્રૌપદીએ જોતા જ દ્રૌપદી માના મુખમાંથી શબ્દો નીકળ્યા કે આંધળા નાખો આંધળા જઠા.
ને જ્યાં શબ્દોમાં દ્રૌપદીના મુખમાંથી નીકળ્યા ને એ જ સમયે આ દુર્યોધનના કર્ણની અંદર શબ્દો પડ્યા. હવે આમ તો માં દ્રૌપદી દયાની મૂર્તિ છે, પણ દીકરી તો અગ્નિના છે, માટે થોડીક દાહકતા તો આવે. અને જ્યાં આ શબ્દો બોલ્યા કે આંધળાના તો આંધળા જ થાય, ને એ જ સમયે દુર્યોધનના મનની અંદર વેર ભાવ ઉભો થયો. ને માટે આપણા સાધુ સંતો કહે કે આ જીભથી મીઠી વાણી બોલવી, સત્ય વચન બોલવા. આ જીભથી કટુ વચન ક્યારે ના બોલવા. કારણ